ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું, શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી। ગંગા અવતરણનું આવું જ પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગા જળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કરાયો હતો। ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે બાલિકાઓએ શિવજીનો અભિષેક કર્યો હતો। નિર્મળ ગંગાજળ કળશમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલાધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી. જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી। તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત, શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા।